સર ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે મનીષાનો અને મક્કુનો છેલ્લો દિવસ છે. આજે જઈ રહ્યા છે પોતાના ઘરે. એમનું વેકેશન આજે પૂરું થાય છે. કેમનો જાવડો તું? કેમનો જાવડો? હે મસ્ત વાવા કપડાં પહેરીને આજે પાછો પોતાના ઘરે જાય છે. હે દાદીને મળશે, દાદાને મળશે. હે બાબા જેવું હે અચ્છા. તો કાલે સંસ્કારધામ પ્રોગ્રામ ચાલુ છે, ત્યાં ગયા તો ત્યાં મળ્યા છે દાદા દાદી. હે ને હા તો ઠીક થયું. અમારા જીજુ લેવા આવ્યા મનીષાને ને, તો મનીષાને એમ જ હતો કે હું કુંવારી જઉં હજી. હે કેટલો ટાઈમ થઈ ગયો હે મનીષા? ફાઇનલી વેકેશન ઓવર. મકુ હવે જાઓ ભણવા જજો. ઉમાં હે વેકેશન ચાલુ છે તમારું પૂરું થયું. ના વેદુ કેમનો જાવડો તું? હે વેદુ કેમનો જાવડો? કેમનો જાવડો? ટાટા કરો, ટાટા કરો, ટાટા મકુ, ટાટા. વાહ 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 વાહ. તમે આવજો, તમે આવજો. સંભાળજો બધા. ટાટા ટાટા બાય બાય. ટાટા કર, ટાટા કર. તમારું રિચાર્જ ખતમ થઈ ગયું. હવે અહીંયા રિચાર્જ ચાલતું છે ને હવે એમાં બાય તો થોડાક દિવસ વિડીયો ના આવ્યા. તમારા બધાને એટલી રિક્વેસ્ટ આવીને ભાઈ મને ડાયાબિટીસ થઈ જાય, આટલો બધો પ્રેમ તમારો ભાઈ. ઓહો હો. અને બીજી વાત કે તમે જ્યારે બી મને મળતા હશો ને ત્યારે એમ ના સમજવાનું કે ભાઈ આપણી મુલાકાત એને થોડી ખરાબ ગઈ. મને ગમે છે પણ ભાઈ હું એને વાત નથી કરી શકતો. મતલબ કે હું ઇન્ટ્રોવર્ટ છું, કેમેરા આગળ તો બોલી લઉં ગમે તે, પણ જ્યારે બી નવા માણસો કે મળે ને તો આપને થોડીક શરમ આવે. એટલા માટે એ થોડુંક રહે છે. તો સમજી લેજો, જ્યારે બી આપણે મળીને તો તમે હેન્ડલ કરી લેજો મારા વતીથી. મને તો હું એક જ શબ્દ આવડશે, થેન્ક યુ. તમારો વિડીયો જોવો છો, થેન્ક યુ. એનાથી આગળ આપણે નહીં બોલી શકીએ. બાકી હા, વિડીયોઝ નહોતા આવતા એનું કારણ એ છે કે થોડુંક બીજું બી કામ છે. તો યસ, વિડીયો એટલે લેટ થતો હતા, પણ ચાલુ રાખશો આપણે, ટેન્શન ના લો. વિડીયોઝ આવશે, ધમાકેદાર વિડીયો આવશે. અને બીજી વાત એ કે આપણા જે વિશાલભાઈ આવ્યા હતા લગ્ન કરવા માટે, એમના લગ્ન થઈ ગયા છે ને હવે ફરી પાછા એ સુરત જાય છે. મતલબ જે ખર્ચો લગ્નમાં કર્યો તે પાછા રિકવર તો કરવો પડશે ને ભાઈ. તો હવે એ દબાવીને કમાશે. તો આજે એમની ટ્રેન છે રાતના, તો આજે જઈ રહ્યા છે. અને 2 દિવસમાં હેમલની પણ ટ્રેન છે. એને બી આજે ટિકિટ લેવાની હતી પણ તત્કાલમાં મળી નહીં, તો એ 2 દિવસ રહીને જશે. તો આમ આપણા 2 ભાઈબંધ ફરી પાછા નીકળી જવાના છે. અને બાય ધ વે આજે ઘરે કોઈ જ નથી, હું ને અમારા માં છીએ. માં તો અહીંયા આરામ કરે છે. બાકી કાકી ને રાઘવી ને કાકા ગયા છે લગ્નમાં વિથોણ. આપણે અહીંયા ઘરે છીએ, માનું ધ્યાન રાખીએ છીએ અને બપોરના આપણા ઘરનું ટિફિન ખાઈએ છીએ. બાકી આજે મેં એને મારા હાથે માને ચા પીવડાવ્યો ને, કેવી બની હતી ખબર નહીં, પણ માં પી ગયા. મેં પૂછ્યું ને તો કે સારી લાગી. ફરી પાછું પૂછ્યું હો ને. મારી આજ સવારની ચાય કેવી હતી? આ સવારની ચાય કેવી લાગી? જરાક મોડી હતી. હા, સાચા રિવ્યુ હવે મળે ભાઈ. થોડીક મોડી હતી, મને બી એમ લાગ્યું થોડીક મોડી હતી. હવે તો ક્યારેક ક્યારેક હું પણ ચા બનાવી લઉં છું ગાઈસ. તો જો જસ્ટ હું વાળ કપાવવા આવ્યો હતો અને વિશાલભાઈ આવ્યા છે આપને મળવા માટે, રામ રામ કરવા માટે. કેમ કે જાય છે. કેટલા વાગ્યાની ટ્રેન આપણી? 10 વાગ્યાની ટ્રેને, પણ અહીંયાથી નીકળવું પડશે 7 વાગ્યાની કાંઈક તો ગાડી છે. અને હાલ વાગી રહ્યા છે કંઈક કેટલા, ઓહો 6:30 વાગી ગયા. ઠીક હેલો ભાઈ, મળશું આપણે હો ને. હવે લગ્નનો જે ખર્ચો છે ને એ નીકાળો ઉમાં જઈને, કામે લાગો. બીજી બધી વાતો ભૂલી જજો હો ને. તો જો આપણે વાળ કપાવીને વિશાલભાઈના ઘરે આવી ગયા છીએ અને એમનું લગેજ તો જો આ ગાડીમાં ફિટ થઈ ગયું છે એકદમ સારી રીતે. અને બસ થોડી વારમાં જે નીકળશે, 7:05 ઓછી છે ને. આપણે અહીંયા છીએ અહીંયા કને રામ રામ કરવા માટે, વિશાલના પપ્પા મમ્મી અને વિશાલને મોકલાવવા માટે. અને ગાડી સાથે નકુલ ને હર્ષદ પણ જવાના છે. વિશાલને છેટ સ્ટેશનમાં મૂકવા જશે અને એટલા માટે જ હર્ષદ ને નકુલ આવી રહ્યા છે. ચાલો, વિશાલના મમ્મી પપ્પા આવી ગયા છે. રામ રામ. બસ ભલે મજા આવી ને કચ્છમાં? હે હવે હોર વહી જશે એમાં સુરતમાં? હોર વહી ગયો નહીં તો સુરત આપણે રોલ. હાલો હાલો ગાડીમાં બેહો, એલા ટાઈમ થઈ ગયો હોય.
હાલો બેગ બેગ લઈ લીધો અમારા વિશાલભાઈએ. હાલો થઈ જાઓ તમે. હે મળી તો લઈ અમે ગાડી પણ મળશો નહીં એમ કે તમે? હાલો આવજો. પેલો જે હર્ષદ ને નકુલ પણ આવી ગયા છે અને બીજા મેમ્બરને બધા મળીને હવે નીકળશે. ટાઈમ થઈ ગયો ભાઈ, ઘણું થઈ ગયું. જો 7 વાગે નીકળવાના હતા, 7:30 વાગે આવે છે. બાપા બરાબર ગાડી નાખ લે, ટપલી નાખજો ભલે. હા પેલું કીધું લાકડી લઈ લીધો હોય હાથમાં મોકલો. ટપલી ઘણી કામ કરી હશે. તો જો લગ્નિયા પાછા આવી ગયા છે ને લગ્નમાંથી પાછા એમ આવ્યા જાણે કર મજૂરી કરવા ના ગયા હોય એવી રીતના. રાઘુભાઈ તો એટલી થાકી ગઈ છે, ખબર નથી પડતી લગ્નમાં ગયા હતા કે પછી ક્યાંક મનરેગા યોજનામાં કામ કરવા ગયા હતા. હે રાઘુ કેટલી થાકી ગઈ જોવો તો ખરા. ઓહો હો, ચાવડે થાકી જવાનું તો લગ્નમાં ના જવાય હે ને. તું નથી જાગતો એક દીતા આવીને હું તો ને પછી બપોરના પછાના 4 વાગે તો ઉઠ્યો તો તે ખાલી 12 કલાક હતું. તે અમે કામ કરીને થાકી રહી રે કે તમે હું કામ શું કરવા? શું કામ કર્યું તો લગ્નમાં? દોડ તક છે ને કરાવી. હા લે હવે ખોટાડી પાણીની વોટર બેગ બાર રૂમ જ પડી હતી તોય ને જમવા તો બધું જડતું હતું તૈયાર. એને ઘણી મહેનત માસા પાણી થી કરી. જો છટકેરી જો. હા તો સુઈ જાઓ બીજું કાંઈ નથી. તો સુઈ જાઓ હવે. ઘણા થાકી રહ્યા ને તો સુઈ જાઓ ને બીજી લગ્નમાં ના જજો હવે. ભલે ભલે ભલે. તમે જો હમણાં મસ્ત જમ્યા આવ્યા લગ્નમાં, હવે બનાવો અહીંયા મસ્ત જમવાનું. શાક ને રોટલી થોડી હાલે. તમે શું જમ્યું? ખાલી શાક રોટલી હે? જો કાલ હતી રસમલાઈની મેંગો ડીલે. હા તો પછી અમે અહીંયા કને આપણા ઘરના શાક કયું ફુલાવર ને એનું શાક ખાધું હોય. હા તો હવે બનાવો અહીંયા કને મસ્ત. ખાલી 5 વાટકી પીધી. ઓય. ઘણું જાય ને. બસ 5. તઈ મીઠાઈ ખાવા ગયા હતા કે જમવા ગયા હતા? વસૂલ થાય એવું એ મેંગો ડિલાઇટ. એકદમ કાલ મેંગો ડીલે. મેંગો ડિલાઇટ હતું એ 5 વાટકી ખાલી ખાધી. અરે જો અમારો ખાવાના શોખીન તો અહીંયા આવ્યો ને. ઉપાડે આપણે શું ઉપાડી ખર્ચા. ખાઈ નાલે આવો. તો જેને બી લગ્નનું આમંત્રણ દીધું હતું ને ભાઈ તમારા પૈસા વસૂલ થઈ ગયા. મોટ માસાની કે તમારા પૈસા વસૂલ. પૈસા વસૂલ થઈ ગયા હવે. ટેન્શન લેતા નહીં. આવા 5 વાટકી વાળા જો હોય 15-20 જણા તો ખર્ચો સારો ઉપડે. એમની મેં મારી અકાઈનું જ ખાધું. સમજી લે આ બે માંથી કે એક વાટકીમાં પતાવતી હોય તો 5 વાટકી મારી એટલે તમે ગણતરી કરો પૂરું થઈ જાય. એવરેજ થઈ જાય એમ ને, બધાની એવરેજ મળી જાય. મારી અકાઈનું જ ખાધું. મારી અકાઈનું ખાધું હોય, બીજાનું નથી ખાધું હોય. નથી ખાધું. આરામનું અમે ના ખાઈ, અમે અમારા ઘરનું જ ખાઈ. આમાંથી કોઈ આંગળી જોઈએ ચાટે પડી ખાય. આમ કરીને એ મજા ના આવે. ભાવતું એટલું ભાવે તો થોડી વધારે ભાવે. પણ એમની તમે થાળી લો, થાળીના પૈસા અમે તૂટે હતા, એ થાળીના પૈસા વસૂલ તો કરવા ને ક્યાંકથી. મારી તો? દીકરી ખાઈ દાળ ભાત ખાઈ ના લે. જઈએ પછી દાળ ભાત ખાતા હોય તો ઘરે રહેવાય. દાળ ભાત તો ઘરે બનાય. હા તો એના માટે હું થોડી જવા લગ્નમાં દાળ ભાત ખાવાનું આપણા કિલોમીટર ન કપાય. હોય. અને લગ્નમાં બધાને માળા મળી છે. તમને મળી કે ખાલી જાનૈયાને? મતલબ કે જાનૈયાને જ મળી એક બધાને પહેરાવી હતી. ઓહો હો વાહ. મેં પછી આવીને પાપુને પહેરાવી. તો પાપુને નહોતી મળી, પાપુને લેડીઝને નહોતી. ખાલી જેન્ટ્સને જ મળી. આ જો માં માળા મળીએ જો લગ્નમાં ગયા હતા, કથામાં ગયા હતા. હે તો ભાઈ જેને બી દીધી ને ખૂબ ખૂબ આભાર. ઓ આમાં ડાયમંડ લાગેલા હે ભાઈ, ડાયમંડ વાળી હે ભાઈ, અસલ ડાયમંડ હે. અમુક જણા તો હાથોથી નહોતી ઉતારી. હા તો સાચી વાત હે ને. કુર્તામાં મસ્ત લાગે ને, કુર્તાવાળા બધા પહેરી રાખી હતી. કઈ અમે તો ઉતારીને ખીચામાં રાખી દીધી. પડી ના જાય કે ઘરે ઘણી જવી પડી ના જાય. તે બધા પોતની માળાઓ લઈ ગઈ તે. ઘણાની ખુરશીમાંથી પડી ગઈ. ભાઈ નવો ટ્રેન્ડ આવ્યો જો, લગ્નમાં હવે માળા પહેરાવે. સ્વાગત કરે ને ફૂલની માળાની ને આ માળાઓ પહેરાવી. તો
તો ચલો પાર્ટી, આજનો ડારો આપણે અહીંયા સુધી જ રાખશું. આજનો જે બ્લોગ છે આપણે અહીંયા સુધી જ રાખશું. ઘણા દિવસો પછી આ બ્લોગ આવ્યો છે, તો તમને પસંદ આવ્યો છે. આઈ હોપ કે જો તમને વિડીયો પસંદ આવ્યો સુધી જો લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. ભલે વિશાલ, આ વિડીયો લેવાનું કરીને ભાઈને ઊભા કરે. મેં ઊભો તો થા, થોડુંક ઠીક લાગે યાર. નથી એમ લાગતું જતો નથી, ખાલી ખોટા નાટક કરો. આઉટ આઉટ, ભલે લો ભલે, આવજો. હવે ને ભાઈ કચ્છમાં એને થોડી હવા સારી લાગશે, ગરમી ઓછી થશે. હાલો ભાઈ, તમે કન્ટિન્યુ કરો.